સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના કાર્યકર સંમેલન પૂર્વે ક્ષત્રિય સમાજનો વિરોધ। હાય રૂપાલા હાયના નારા સાથે ક્ષત્રિય સમાજના યુવાનોએ કાળા વાવટા સાથે વિરોધ કર્યો। પોલીસે ક્ષત્રિય યુવાનોની અટકાયત કરી। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં ભરૂચ ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું। કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપી 5 લાખથી વધુ મતની સરસાઈથી જીતની હાકલ કરી। બલાલકુવા ગામે કોઝવેના ગરનાળામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે ના અનેક તર્ક વિતર્ક। પુલના કામમાં નાખવામાં આવેલ ગરનાળાના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ કરવામાં આવી છે। પ્રજાજનો ઉબડખાબડ બનેલા ખખડધજ રોડનું રીફેસિંગ કામ નહીં થતા આમોદ તાલુકાના 5 ગામના લોકોની ચૂંટણી બહિષ્કારની ચીમકી। 5 ગામના લોકોએ આમોદ રાય મામલતદારને આવેદનપત્ર આપ્યું। જિલ્લા ચૂંટણી અધિકારીની પહેલને વધાવતા ભરૂચના દુકાનદારો। ભરૂચના વેપારીઓ, દુકાનદારો તેમજ હોટેલોના માલિક સાથે મતદાન જાગૃતિ અભિયાન। લોકશાહીને મજબૂત બનાવવા અનોખી પહેલ। ભરૂચમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના કાર્યકર સંમેલન પૂર્વે ક્ષત્રિય સમાજના યુવાનોએ વિરોધમાં કાળા વાવટા સાથે સૂત્રોચ્ચાર કરતા પોલીસે 10 થી વધુની અટકાયત કરી હતી। રૂપાલાના નિવેદનને લઈને રાજપૂત સમાજના લોકો રોષે ભરાયેલા છે। પહેલા ભાજપે તેમને ટિકિટ ન આપે તેવી માંગ સાથે રાજપૂત સમાજના લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। હવે રૂપાલાને ટિકિટ મળી ગઈ છે ત્યારે રૂપાલાના વિરોધમાં રાજપૂત સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે। ભરૂચના જાડેશ્વર ખાતે બુધવારે સાંજે ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં કાર્યકર્તાઓનું સંમેલન હતું। ત્યાં રાજપૂત સમાજના લોકો પહોંચી ગયા હતા। તેઓએ કાર્યક્રમમાં કાળા વાવટા ફરકાવવાનો પ્લાન ઘડ્યો હતો। જો કે પોલીસને જાણ થતાં પોલીસ જવાનો કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ તેમને શોધીને ડિટેન કર્યા હતા અને તમામને સી ડિવિઝન પોલીસ મથકે લઈ જઈ મામલો થાળે પાડ્યો હતો। પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો। જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ। આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમિસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ। તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ। મોબાઈલ નંબર 8460862227। પ્રાર્થના વિદ્યાલય।
ભરૂચના સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે ભરૂચ લોકસભા બેઠકનું કાર્યકર્તા સંમેલન પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં યોજાયું, જેમાં પ્રદેશ પ્રમુખ પાટીલે કાર્યકર્તાઓને વિજયનું ગણિત સમજાવી 5 લાખથી વધુ મતથી જીત હાંસલ કરવા સાથે પ્રતિસ્પર્ધી ઉમેદવારની ડિપોઝિટ જપ્ત કરાવવા આહવાન કર્યું હતું। ભરૂચ ખાતે યોજાયેલ કાર્યકર્તા સંમેલનમાં પ્રદેશ પ્રમુખ પાટીલે કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે ભરૂચ લોકસભા બેઠકની 7 પૈકી દેડિયાપાડા સિવાયની 6 બેઠક ભાજપ પાસેથી છે, 4 બેઠક પર આપની ડિપોઝિટ જપ્ત થયેલી હતી, ત્યારે એક બેઠક જીતીને લોકસભા જીતવાની વાતો કરતા ઉમેદવારની ડિપોઝિટ જપ્ત કરાવી દો। આ વખતે ચૂંટણીમાં સૌથી કમજોર ઉમેદવાર હોવાનું કહી તેઓએ ભાજપની જીત કાર્યકર્તાઓને આભારી હોવાનું જણાવ્યું હતું। તેઓએ વધુમાં કહ્યું હતું કે આ ચૂંટણી નરેન્દ્રભાઈ મોદીની છે, એટલે મનસુખભાઈના મત 15 થી 20% તો વધી ગયા। ત્યારે અહીં ઉપસ્થિત બૂથ પ્રમુખો, પેજ પ્રમુખો સાથે સંકલન સાધી મતદારો સુધી પહોંચી ભાજપ સરકારની યોજનાઓ અને તેના વિશે માહિતી આપી જીત માટેનો માર્ગ કંડારશે। એટલે 4 જૂનના વિજય એટલે અત્યારથી જ વિજય સરઘસ માટે અભિનંદન પણ પાઠવી કાર્યકર્તાઓનો જુસ્સો વધાર્યો હતો। કાર્યકર્તા સંમેલનમાં પ્રભારી પ્રદીપસિંહ જાડેજા, ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા, ભાજપના ધારાસભ્યો, ભરૂચ અને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખો અને અન્ય હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। તમે આટલી વિધાનસભાની સીટો જીતીશું, આટલી લોકસભાની સીટો જીતીશું, 412 કરીશું, એટલે આપણા સંગઠન આટલું મજબૂત છે। એના કારણે રાજ્ય સરકાર કે ભારત સરકાર જે આપણે વિરોધીઓને એમ કહી શકાય કે એમણે એનું સ્થાન દેખાડી દીધું છે, એ પ્રકારની રાજ્ય સરકારને ભારત સરકાર જો આપણે બની હોય તો આ સંગઠનની તાકાતના કારણે આ પ્રકારનું સંગઠન ગુજરાતના આખા દેશની અંદર છે, અને આ સંગઠનના કારણે આપણે રાજ્ય સરકાર અને ભારત સરકારની જે યોજનાઓ જે છે, કલ્યાણકારી યોજના છે, માનનીય પ્રધાનમંત્રીની ગેરંટીવાળી જે યોજનાઓ છે, એ જેટલા લાભાર્થી એમના સુધી આપણે પહોંચાડીશું। સંગઠનને જોડાયેલી પાંખના સમન્વયના કારણે અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ સતત સંગઠન પર ખૂબ ભાર મૂક્યો અને ડિપોઝિટ જમા થઈ ગયા। 16% મત, એનાથી ઓછા મત મળે એટલે ડિપોઝિટ। હવે આ જે સીટ છે 7 વિધાનસભાથી બનેલી આ ભારતીય જનતા પાર્ટી જે જીતેલી ભરૂચની આ લોકસભામાં 1 સીટ આપ જીતી છે, 6 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી છે, તેમાં 4 સીટમાં આપની ડિપોઝિટ ગઈ છે। હવે તમારી સામે લડવા નીકળી પડ્યા છે। આ ફિગર તમને એટલા માટે સમજાવું છું કે આ ધ્યાનમાં તમારા હોવા જોઈએ કે આ વખતે તમારે લીડનો રેકોર્ડ કરી શકો એ પ્રકારની સ્થિતિ છે। તમારી સામે આપનો કે ઇન્ડી ગઠબંધનનો સૌથી નબળો ઉમેદવાર એ ભરૂચમાં છે, એની ખો બોલાવી દો। તમારી જે ભૂલ થઈ છે, તમારા કપાળે જે કલંક છે દેડિયાપાડા હારવાનું, એ આ વખતે એની ડિપોઝિટ જમા કરીને એને સુધારી લેવાનું છે। ઉમરપાડા તાલુકાના બલાલકુવા ગામે આંબાફળી હાલમાં બનાવવામાં આવેલ કોઝવે કામમાં વીટ ઉતારી હોવાની ચર્ચા ગ્રામજનોમાં વાયુ વેગે પ્રસરી રહી છે। કોઝવે બાંધકામમાં ગરનાળા મૂકી ઉપર હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરી ફક્ત નામ પૂરતી કામગીરી દર્શાવી કામમાં વીટ ઉતારી સરકારી ગ્રાન્ટ ચાઉ થઈ હોવાની ગંધ ગ્રામજનોને આવી રહી છે। કોઝવે બાંધકામને હજી ગણતરીનો સમય થયો હશે અને સિમેન્ટના થર ઉખડી રહ્યા છે, તો શું ચોમાસામાં આ કોઝવે રહેશે કે ધોવાઈ જશે? સરકારી લોકોની ગ્રાન્ટ ધોવાઈ જશે જેવા ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે। આવા કોઝવે પર કોઈ નાના મોટા અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? આંતરિક ગ્રામ્ય વિસ્તારના લોકો માટે સરકાર તરફથી સહાય ગ્રાન્ટ ફાળવી વિકાસલક્ષી યોજનાઓ જાહેર કરવામાં આવે છે, પરંતુ અમુક લાલચુ કોન્ટ્રાક્ટર એજન્સીઓના કામમાં વેઠ ઉતારી હલકી ગુણવત્તાયુક્ત મટીરીયલ વાપરી ભ્રષ્ટાચાર કરી યોજનાઓ નામ પૂરતી કાગળ પર દર્શાવી પોતાના ખિસ્સા ભરી લે છે, જેનો ભોગ ગ્રામજનો બને છે। પરંતુ હવે આંતરિક ગ્રામ્ય
વિસ્તારમાં લોકોમાં જાગૃતિ આવી રહી છે. લોકો સવાલ ઊભા કરતા થયા છે, જેનું તાજું ઉદાહરણ ઉમરપાડા તાલુકાના બલાલકુવા ગામે જોવા મળ્યું હતું. ગ્રામજનોએ કોઝવે બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની જાણ થતાં ગુજરાત સત્તા દૈનિક સમાચાર પત્રમાં સમસ્યા ઉજાગર કરવા અને કોઝવે બાંધકામ જવાબદાર તંત્ર દ્વારા તપાસ કરી જો કોન્ટ્રાક્ટર એજન્સીએ ભ્રષ્ટાચાર કર્યો હોય તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરી તેનું લાયસન્સ રદ કરવાની માંગ ઉઠાવી હતી. Delhi Public School Bharuch welcomes you to be a part of one of the Asia's largest educational institution. Delhi Public School Bharuch is a member of the DPS chain with more than 200 branches in India and overseas. And with 74 years of legacy, Delhi Public School Bharuch has been creating success stories since 1949. School is located in a lush green campus far away from pollution. And being 9001 and 1401 ISO certified, it also takes care of the environment very well. And DPS Bharuch also offers infrastructure with all modern facilities including fully air-conditioned classroom with ergonomic furniture and provides ambient atmosphere for overall development of a child. Further, laboratory teaching offers first-hand experience and it includes laboratory preparation to acquire skills for study and research. It also has well-equipped science, maths and language labs. The school library in DPS Bharuch provides a highly inspiring atmosphere for reading as it is housed in a spacious hall fully equipped with modernized and comfortable furniture. It also has a separate music classes including various musical instruments for students. And the best part, DPS Bharuch has come up with a wonderful learning opportunity in the form of Cambridge Assessment English. For physical fitness, discipline and overall development of students, the Delhi Public School is providing wide range of sports like rifle shooting and horse riding. And to beat the heat, there is a splash pool for kids and swimming pool for class 1 to 12. Playgrounds play a very essential role in students' life. That's why DPS Bharuch has playgrounds for football, basketball and many more sports activities. The school has introduced RFID smart card system, thereby ensuring the security of the children. And to reassure the safety and comfort of the student, DPS will also provide transportation bus services with well-trained staff with the addition of GPS CCTV speed governor installed inside. આમોદ તાલુકાના 5 ગામના લોકોએ ઉબડખાબડ બનેલા ખખડધજ રોડનું રિસર્ફેસિંગ કામ નહીં થતા આમોદ નાયબ મામલતદાર હેતલ ચૌધરીને આવેદનપત્ર પાઠવી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી. આમોદ તાલુકાના મછાસર, માંગરોળ, દેણવા, વલીપુર, હેતમપુર ગામના આગેવાનોએ આજરોજ નાયબ મામલતદાર હેતલ ચૌધરીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે આજોદથી લઈને દેણવા સુધી 10 કિલોમીટર સુધીનો રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં છે. ઉબડખાબડ અને ખખડધજ બનેલા રોડ ઉપરથી વાહન ચાલકોને અવરજવર કરવામાં ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ છે. આ 5 ગામના લોકોનો તબીબી ક્ષેત્રે તેમજ અન્ય ક્ષેત્રે પણ આમોદ સાથે દૈનિક વ્યવહાર જોડાયેલો છે, જેથી બિસ્માર બનેલા રોડને કારણે દર્દીઓ, પ્રસૂતા બહેનો, વૃદ્ધો તેમજ બીમાર વ્યક્તિઓને વાહન મારફતે અવરજવર ના કરવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે ગ્રામજનોને તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પણ પરિણામ નહીં મળતા તેમની ધીરજનો અંત આવતા 5 ગામના લોકોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની તંત્રને લેખિત ચીમકી ઉચ્ચારી હતી. તારીખ 25ના રોજ આમોદ તાલુકાના આછોદ, મછાસરા, માંગરોળ, વલીપુર, દેનવા, ઈતમપુરાના ગામજનોએ આજે આવેદનપત્ર આપવા આવેલા છે. આ રોડ એટલો બધો ભયંકર ખરાબ છે કે ના પૂછી વાત. 2-4 ફૂટના લાંબા પહોળા ખાડા પડી ગયેલા છે. વર્ષોથી આ રોડ બની શક્યો નથી. સરકારની જવાબદારી છે કે રોડ, રસ્તા, પાણી, લાઇટ અને શિક્ષણ, આરોગ્ય આ બધી સેવાઓ એમને કરવાની હોય છે, પણ સરકાર આ બાબતમાં નિષ્ફળ ગયેલી છે. આ રોડ પર ધારાસભ્યો, સંસદ સભ્યો જઈ શકે છે, રોડ જોઈ શકે છે, પણ સરકારશ્રીને ખાલી વોટની જ ચિંતા છે, રોડની કે કોઈ આમ જનતાની કોઈની ચિંતા કરી નથી. અત્યારે આજના પેપરમાં સંદેશની અંદર ભરૂચની આવૃત્તિમાં એક લેખ આવેલો છે કે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો કે ભરૂચ જિલ્લાની અંદર કેટલી શાળાઓ જર્જરિત છે. 142 ભરૂચ જિલ્લાની અંદર 127 શાળાઓ જર્જરિત છે અને 82 ઓરડાઓ નથી. આવી શાળાઓ છે. શિક્ષણ ખરેખર મફત આપવું જોઈએ, સરકારની બંધારણીય જોગવાઈ છે, પણ બંધારણને કોઈ પૂછતું જ નથી. અને આવી શાળાઓમાં
થી થઈને જ બાળકો કલેક્ટર, ડીએસપી, કલેક્ટર, ધારાસભ્ય, મંત્રી બને છે અને આવી શાળાઓમાંથી કશું થઈ શકતું નથી. અને એક લેખની અંદર આવ્યું છે, અંકલેશ્વર તાલુકાનું ગામ છે આલિયાબેટ, એની અંદર કન્ટેનરમાં બાળકો ભણવામાં આવે છે. તેના શિક્ષકે પણ કહ્યું છે કે હું છેલ્લા 5-6 વર્ષથી આ કન્ટેનરની અંદર જ બાળકોને ભણાવું છું. વિચાર કરી લો કેટલું શરમજનક બાબત છે કે આ રોડ બનતો નથી, મકાનો બનતા નથી. સરકારી શાળાઓમાં પ્રાઇવેટમાં બેસવું પડે છે, કન્ટેનર જેવા બેસવું પડતું હોય. આ રોડ છે 7 વર્ષથી 8 વર્ષથી 10 વર્ષથી આસપાસ, 10 વર્ષથી આ રોડ બન્યો નથી અને બનાવવામાં આનાકાની કરે છે. હવે જ્યારે કોઈ નેતાઓને પૂછે છે ત્યારે કે અમે કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે, બધું અપાઈ ગયું છે, પણ કશું થયું નહીં, ખાલી વાતો જ કરતા હોય છે. વોટ આવે તો ભલી મોટી વાતો કરે છે, પણ કોઈને કામ કરવાની કોઈને તમન્ના નથી. એમાંથી 2006 થી આ રોડ બનેલો નથી. 2006 થી આ રોડ ખરાબ છે. લોકશાહીનો અવસર ખરેખર મહાઉત્સવ બનવા જઈ રહ્યો હોય તેમ ભરૂચના અનેક સંસ્થાઓ, દુકાનદારો અને રેસ્ટોરન્ટ દ્વારા મતદાતાઓને ખાસ ડિસ્કાઉન્ટ આપવા લોકોને મતદાન માટે પ્રેરણા આપી રહ્યા છે. મતદાન જાગૃતિ અંતર્ગત મતદાતાઓને છૂટ આપવાની પહેલ દર્શાવી લોકશાહીને મજબૂત બનાવવા મતદાતાઓ આગળ આવે તે માટે ભરૂચ નગરપાલિકા ખાતે ભરૂચ શહેરમાં વેપારીઓ, દુકાનદારો તેમજ હોટલોના માલિક સાથે મતદાન જાગૃતિ અંતર્ગત મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ શહેરના મોટી સંખ્યામાં વેપારીઓ, હોટલ માલિકો પણ જોડાયા હતા. આ અવસર અન્વયે 7% ડિસ્કાઉન્ટ આપવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં ચૂંટણી અંતર્ગત 7 થી 10% સુધીનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાલુકા કક્ષાએ પણ વિવિધ એસોસિએશન સાથે બેઠકો કરી મતદાતાઓને પ્રોત્સાહન આપવા માટે શક્ય તેટલા લોકો આ પ્રકારે વળતર આપે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અંકલેશ્વર જીઆરડીસી પોલીસે ગેસની બોટલમાંથી પરવાના વગર ગેસ રિફિલિંગ કરતા એક ઇસમને સારંગપુરમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆરડીસી પોલીસે ગેસની બોટલમાંથી પરવાના વગર ગેસ રિફિલિંગ કરતા એક ઇસમને સારંગપુરમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં ગેસની બોટલમાંથી અનધિકૃત રીતે પરવાના વગર ગેસ રિફિલિંગ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા તેમજ અંકલેશ્વર ડીઆઈએસપી ડોક્ટર કુશલ ઓઝા તરફથી મળેલી સૂચનાના આધારે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બીએન સગરના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન સારંગપુરના પદ્માવતી નગરમાં આવેલ ધનલક્ષ્મી કિરાણા સ્ટોર નામની દુકાનમાં શ્રવણ કુમાર આશુરામ ખટીક ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા હોવાની બાતમીના આધારે જીઆરડીસી પોલીસ સ્થળ પર દરોડા પાડ્યા હતા, જ્યાંથી નાની મોટી ગેસની નંગ બોટલ 5 તથા 1 નંગ ડિજિટલ વજન કાંટો તેમજ 1 નંગ રિફિલિંગ પાઇપ મળી 8000થી વધુના મુદ્દામાલ સાથે શ્રવણકુમાર ખટીકને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જીઆરડીસી પોલીસે આરોપી વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં સજા પામેલો અને બીજો ફેમિલી કોર્ટમાં સજા પામેલો આરોપીઓ નાસ્તા ફરતા હતા. બંને આરોપીઓને ભરૂચ જિલ્લા પેરોલ ફોલો સ્કોડની ટીમે ઝડપી પાડી જેલમાં ધકેલી દીધા હતા. પીએસઆઈ ડીએ તુવરના અને તેમની ટીમના માણસોએ આવા આરોપીઓને પકડી પાડવા માટે કામગીરી હાથ ધરી, જેમાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના કામે ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં 1 વર્ષની સાદી કેદની સજા પામેલો આરોપી ભાવેશ હસમુખભાઈ પાટણવાડિયાને માહિતીના આધારે તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો, જેને ભરૂચ સી ડિવિઝન પોલીસમાં સોંપવામાં આવ્યો હતો. બીજા એક કેસમાં પેરોલ ફલ્લુની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન માહિતી મળી હતી કે ફેમિલી કોર્ટ ભરૂચમાં ભરણ પોષણનો કેસ ચાલી જતા આરોપીને ગિરીશ ઉર્ફે ખાપો રવજીભાઈ વસાવાને ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 125(3) મુજબ સજા થઈ હતી. જે આરોપી ભાગતો ફરતો હતો તેને ટીમે ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામેથી ઝડપી પાડી ભરૂચ જિલ્લા સબ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. અંકલેશ્વરના જીનફળિયામાં બસ ડેપોની સામે આવેલ ગલીમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 ઈસમોને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે 11,000 થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ગોહિલની સૂચના અન્વયે પોલીસ સ્ટાફનો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે અંકલેશ્વર શહેર જીનફળિયામાં બસ ડેપોની સામે આવેલા ગલીમાં આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા મળી પાના પત્તાના પૈસા વડે હાર જીતનું જુગાર રમાડે છે. જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા કેટલાક ઈસમો ગોળ કુંડાળું વળી બેસેલ હોય તેવો જુગાર રમતા 6 આરોપીઓને 11,000 થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેઓ વિરુદ્ધ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારાની કલમ 12 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ભરૂચ એસઓજીની ટીમે ઝડપેલા 13 લાખના ડ્રગ્સના કેસમાં આરોપીના 3 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. તો એસઓજીની ટીમ તપાસ માટે મુંબઈ રવાના થઈ છે. ભરૂચ પોલીસે શહેરના અબ્દાલવાડ વિસ્તારમાં આવેલા ગરીબ નવાઝ એપાર્ટમેન્ટમાં રહેતા અમીન ઉર્ફે જાવેદ હનીફ ઇબ્રાહિમ મલિકના ઘરેથી 130.7 એટલે કે 13 લાખની મત્તાનું એમડી ડ્રગ્સ તેમજ 238.89 ગ્રામ એટલે કે 2,388 રૂપિયાની મત્તાનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેણે મુંબઈના વસઈ ખાતે રહેતા તૌસીફ પટેલ નામના શખ્સ પાસેથી ગાંજાનો જથ્થો લાવ્યો હોવાની, જ્યારે ગાંજો અંકલેશ્વરના કોઈ યુપીના ભૈયાને ત્યાંથી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. મામલાની તપાસ ભરૂચ એસઓજીની ટીમને સોંપતા તેને કોર્ટમાં રજૂ કરતા અદાલતે તેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તો વધુ તપાસ અર્થે એક ટીમ મુંબઈ પણ રવાના થઈ હતી. ભરૂચ લોકસભા બેઠક માટે 7મી મેના રોજ થનારી ચૂંટણી પહેલા મતદારો મતદાન સ્લીપ મેળવી શકે તથા મતદાર યાદીમાં તેમના નામની ચકાસણી કરી શકે તે માટે ખાસ પ્રકારની SMS સેવા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે, જેથી અંતિમ સમયે દોડધામ ના રહે. ખાસ મતદાર યાદી સુધારણા સંક્ષિપ્ત કાર્યક્રમ દરમિયાન વોટર્સ હેલ્પલાઇન એપ્લિકેશન પોર્ટલની સુવિધાઓ ઉપલબ્ધ થઈ હતી. હવે મતદાનનો દિવસ તારીખ 7 મે નજીક આવતા એક પ્રકારની SMS સુવિધા શરૂ કરવામાં આવી છે. મતદાર જ્યારે મતદાન કરવા જાય ત્યારે સર્વપ્રથમ તેમનું નામ મતદાર યાદીમાં ચકાસવામાં આવે છે. આવા સંજોગોમાં મતદારને તેમનું નામ કયા ભાગમાં કયા ક્રમે નોંધાયેલું છે એ ખબર હોય તો સરળતા રહે છે. આ માટે સ્લીપ આપવામાં આવે છે, પરંતુ હવે નાગરિકો SMS દ્વારા પણ માહિતી મેળવી શકે છે. નાગરિકો પોતાની બૂથ સ્લીપ કેવી રીતે મેળવી શકે તેની વિગતો જોઈએ તો બૂથ સ્લીપ માટે 1950 પર SMS કરવાનું રહે છે. 1950 પર વોટર કાર્ડ મેસેજ કરવાથી 15 સેકન્ડ જેટલા સમયમાં મોબાઈલ પર બૂથ સ્લીપ મેળવી શકાય છે. 1950 પર મેસેજ કરવાથી ભારતીય ચૂંટણી પંચ ECI દ્વારા પ્રત્યુત્તર મળે છે. ભરૂચની કેજે પોલિટેકનિક ખાતે સાયકોલોજી સેલ અને એલ્યુમિની એસોસિએશન
સંયુક્ત ઉપક્રમે સંસ્થાના ફેકલ્ટીઓ માટે વર્ક લાઈફ મેનેજમેન્ટ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજિત કાર્યક્રમમાં મનસા ક્લિનિક ભરૂચના ક્લિનિક સાયકેટ્રિસ્ટ ડોક્ટર સાજિદ ડે એ ફેકલ્ટીઓના તેમના કાર્ય અને વ્યક્તિગત જીવનને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ ટિપ્સ આપી હતી. પ્રતિભાગીઓએ સહાયક અને સહયોગી વાતાવરણમાં સક્રિયપણે પણ ભાગ લીધો હતો. આ સેમિનાર ઇનર વ્હીલ સર્કલ અને રોટરી ક્લબો ભરૂચના સહયોગથી શક્ય બન્યો હતો. SM મિસ્ત્રી આચાર્યએ જણાવ્યું હતું કે વર્ક લાઈફ મેનેજમેન્ટ વિષય પર આયોજિત આ વર્કશોપે ફેકલ્ટીઓને તેમની વ્યાવસાયિક પ્રતિબદ્ધતાઓ અને વ્યક્તિગત સુખાકારી વચ્ચે સંતુલન જાળવવા માટે અમૂલ્ય આંતરદ્રષ્ટિ પ્રદાન કરેલ છે. તેમની એકંદર અસરકારકતા અને સંતોષમાં વધારો કરેલ છે. વર્કશોપમાં ડોક્ટર સાજિદ ડે દ્વારા ફેકલ્ટીઓ દ્વારા સામનો કરવામાં આવતા રોજિંદા પ્રોબ્લેમ્સની ચર્ચા કરવામાં આવી હતી. તેમને વર્ક લાઈફ અસંતુલન માટે 10 મુખ્ય કારણો જણાવી તેનું સમાધાન સૂચવેલ હતું. તેમને મિનિંગફુલ વર્ક, માનવીય સંબંધો, મૂલ્યો, પ્રકૃતિ, કસરત, પૂરતી ઊંઘ, કૃતજ્ઞતા, ધ્યાન વગેરેથી ડિસ્કનેક્ટ થવાની અસરો તેમજ બાળપણના આઘાતની અસરો, સ્ટેટસ અને આદરની અપેક્ષા, મહત્વાકાંક્ષા, ત્વરિત પ્રસન્નતાની ઘેલછા, બીજા લોકો સાથે તુલનાને વર્ક લાઈફ અસંતુલન માટે જવાબદાર પરિબળો તરીકે ગણાવ્યા હતા. KD પટેલે સાયકોલોજી સેલની પ્રવૃત્તિઓની માહિતી આપેલ હતી. CH ભટ્ટ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં રવિવારે શિષ્યવૃત્તિની પરીક્ષા યોજાશે, જે માટે 37 કેન્દ્રોના 618 બ્લોક પર બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક શાળાના કુલ 6646 જ્યારે માધ્યમિકના 1648 મળી કુલ 8294 વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ માટે પરીક્ષા આપશે. પરીક્ષાના આયોજન અંતર્ગત 37 કેન્દ્રોના 618 બ્લોક પર પરીક્ષા લેવામાં આવશે. આ તમામ કેન્દ્રો પર CCTV કેમેરાની પણ ચકાસણી કરી લેવામાં આવી છે. તેમજ તમામ કેન્દ્રો પર પાણીની સુવિધા પણ કરવામાં આવી છે. પરીક્ષા દરમિયાન 56 કર્મચારી અને 285 સુપરવાઇઝરો તેમજ હીટ વેવને લઈ એક આરોગ્યની ટીમ પણ હાજર રહેશે. તેમજ પરીક્ષામાં પાસ થઈને મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને દર મહિને 1000 લેખે 10 મહિનાના કુલ 10,000 શિષ્યવૃત્તિ પેટે ચૂકવવામાં આવશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના કાર્યકર સંમેલન પૂર્વે ક્ષત્રિય સમાજનો વિરોધ. હાય રૂપાલા, હાય હાયના નારા સાથે ક્ષત્રિય સમાજના યુવાનોએ કાળા વાવટા સાથે વિરોધ કર્યો. પોલીસે ક્ષત્રિય યુવાનોની અટકાયત કરી. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની ઉપસ્થિતિમાં ભરૂચ ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું. કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપી 5 લાખથી વધુ મતની સરસાઈથી જીતની હાકલ કરી. બલાલકુવા ગામે કોઝવેના ગરનાળામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. અનેક તર્ક વિતર્ક. પુલના કામમાં નાખવામાં આવેલ ગરનાળાના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ કરવામાં આવી છે. પ્રજાજનો ઉબડખાબડ બનેલા ખખડધજ રોડનું રીફેસિંગ કામ નહીં થતા આમોદ તાલુકાના 5 ગામના લોકોની ચૂંટણી બહિષ્કારની ચીમકી. 5 ગામના લોકોએ આમોદ નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યું. જિલ્લા ચૂંટણી અધિકારીની પહેલને વધાવતા ભરૂચના દુકાનદારો. ભરૂચના વેપારીઓ, દુકાનદારો તેમજ હોટેલોના માલિક સાથે મતદાન જાગૃતિ અભિયાન. લોકશાહીને મજબૂત બનાવવા અનોખી પહેલ. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.